નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું પીએમ મોદીની ગુજરાતને ભેટ. તો પીએમ મોદી ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે. દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ થશે. વંદે મેટ્રો અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જે અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે. એસી કોચ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ થશે અને આ ટ્રેન 100 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. વંદે મેટ્રો ટ્રેન તમામ સુવિધાઓથી સજ્જ હશે. એસી કોચ, વોક્યુમ ટોયલેટ, ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર, સીસીટીવી, ફાયર ડિટેક્શન જેવી અનેક સુવિધાઓ છે. વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની પણ સુવિધા આપવામાં આવી છે. અમદાવાદથી વંદે મેટ્રો સાંજે 5:30 કલાકે ઉપડશે અને ભુજ રાત્રે 11:10 પહોંચશે. જ્યારે ભુજથી ટ્રેન સવારે 5:05 ઉપડશે. સવારે 10:50 અમદાવાદ પહોંચશે. તો અઠવાડિયાના 6 દિવસ ટ્રેન કાર્યરત રહેશે. અમદાવાદથી શનિવાર અને ભુજથી રવિવાર સિવાયના દિવસોમાં વંદે મેટ્રો ટ્રેન કાર્યરત રહેશે. તો આ સાથે જ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રોના ફેઝ 2ની શરૂઆત થશે. પીએમ મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો સેક્ટર 1થી શુભારંભ કરવામાં આવશે. તો આ મેટ્રો અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી જશે, જેમાં 8 સ્ટેશન સહિત અમદાવાદ અને ગિફ્ટ સિટીને કનેક્ટ કરશે. મેટ્રોની કનેક્ટિવિટીથી લોકોનો સમય પણ બચશે, ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. તો ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો ટ્રેન. ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદ જાણે કે હવે એક થઈ ગયું છે. લોકોની અવરજવર વધી રહી છે. જોબ, નોકરી, ધંધા, અભ્યાસ ગાંધીનગરથી અમદાવાદ લોકો આવી રહ્યા છે. જાતે પેમેન્ટ કરશે અને ત્યારબાદ ઈ ટિકિટ ખરીદીને મેટ્રો ટ્રેનની મુસાફરી કરશે. જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને મોટી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે. મેટ્રો રેલ સેવા છે તે અમદાવાદ અને ગાંધીનગરને આજે જોડશે. તેને લઈને આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને સેક્ટર 1 ખાતે અહીં તમામ નાના ભૂલકાઓ છે તે આવી પહોંચ્યા છે અને વડાપ્રધાન જ્યારે અહીંયા આવશે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે નાના ભૂલકાઓ છે તેઓ ખાસ કરીને વડાપ્રધાનના સ્વાગત માટે અલગ અલગ પોસ્ટર લઈને ઊભા છે, જેમાં દેશ કા બેટા ઘર તો આયા, હા મોદીજી ભલે પધાર્યા. આ પ્રકારના સ્લોગન છે તે જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાંધીનગરને મેટ્રો આપવા બદલ અમૂલ્ય ભેટ તે પ્રકારના અહીં સ્લોગન પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સ્કૂલના બાળકો છે કે જેઓ અહીં આવ્યા છે અને વડાપ્રધાનનું સુસ્વાગતમ કરી રહ્યા છે. જે બાળકો છે તેમની સાથે તો વાત કરીશું, પરંતુ સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જે ઉત્સાહ બેવડાવો છે, મેટ્રો ટ્રેન કેટલી મહત્વની બની રહેશે તે વિશે પણ વાત કરીશું. ખૂબ જ સમયનો બચાવ થશે અને મોટાભાગે કર્મચારીઓ ગાંધીનગરમાં સચિવાલયમાં જોબ કરે છે, અનેક શાળાઓમાં પણ નોકરી કરે છે. બાળકોને પણ આનો ખૂબ જ મોટો લાભ મળવાનો છે. કહી શકાય કે ગાંધીનગર વાસીઓ અને ગુજરાત વાસીઓ સાથે અમદાવાદ વાસીઓને એક મોટી ભેટ મળી છે અને તે પણ તેમના જન્મદિવસ પહેલાં. તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે તમામ બાળકીઓ છે તેમાં ઉત્સાહ વધાર્યો છે વડાપ્રધાનના જે આગમન છે તેને કારણે. અને હરિયાણા ગાંધીનગરમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી તમારું સ્વાગત છે તે પ્રકારના અહીં પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે, જે રાહ જોઈ રહ્યા છે વડાપ્રધાન ક્યારે આવશે અને ખાસ કરીને તેઓ વડાપ્રધાનને જોશે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે બપોરે 3:30 જીએમટીસી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે અને 8,000 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. પીએમ મોદી ઓડાના મકાનની ફાળવણી, વંદે ભારત અને પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને શહેરી વિકાસ વિભાગના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજ 4 જેટલા કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. અત્યારે હાલ ગાંધીનગર છે ને ગાંધીનગરથી તેઓ સીધા આ મંચ ઉપર આવશે. મંચ ઉપરની વાત કરવામાં આવે તો વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 8,000 કરોડના વિકાસલક્ષી કામો જે છે તેનું લોકાર્પણ ખાતમુહૂર્ત જે છે તે આ મંચ ઉપરથી કરવાના છે. આ મંચના તમે દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો કે જ્યાં 8,000 કરોડથી પણ વધારે વિકાસના કામોને ગુજરાતમાં વેગ મળશે. જે અંતર્ગતની વાત કરવામાં આવે તો આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 20,866 શહેરી અને 35,657 ગ્રામીણ આવાસ લોકાર્પણ તેમજ 30,000 નવા આવાસોની મંજૂરી જે છે તે આ મંચ ઉપરથી આપશે. મહત્વનું એ છે કે 90 કરોડ લાભાર્થીને બેંક ખાતામાં ડીબીટી મારફત ચેક જે છે તે પણ આ મંચ મારફત આપવામાં આવશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના 7 પ્રકલ્પોનું લોકાર્પણ જે છે તે પણ આ મંચ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. શહેરી વિકાસ વિભાગના 6 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ મંચ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે કરાવશે. મહત્વનું એ પણ છે કે ભારતીય રેલવેના 2 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને 7 ટ્રેનોનું ફ્લેગ ઓફ જે છે તે આ મંચ ઉપરથી કરાવશે. આમ વિવિધ કાર્યક્રમો અંતર્ગત જે છે તે આ મંચ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને વિકાસલક્ષી જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમને તેઓ વેગ આપશે અને તે આ મંચ ઉપરથી ફ્લેગ ઓફ પણ અન્ય ટ્રેનોને જે છે તે કરવાના છે. એટલે અત્યારે હાલ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પ્રધાનમંત્રી મોદીએ વાવોલમાં પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરીને આ સમયે દંપતી માટે પોતાના ઘર આંગણે પીએમ મોદીના આગમનને જીવનભરનું સંભાળનું બની ગયું છે. પ્રધાનમંત્રીએ ગજ્જર પરિવારને કાપડ પર ઓટોગ્રાફ આપ્યો છે. પીએમની સિગ્નેચર મેળવીને આ પરિવાર ખૂબ જ ખુશ છે. પરિવારનું કહેવું છે કે તેઓ કાપડ પરના આ ઓટોગ્રાફને ફ્રેમમાં મઢાવીને પોતાના ઘરમાં સજાવશે. પ્રધાનમંત્રી જ્યારે ગાંધીનગર હોય ને તેમના જન્મદિવસના એક પહેલા હોય અને દરેક વ્યક્તિ માટે તે જીવનભરની એક યાદગારી બની રહે તે માટે વિશેષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકોને પોતાની સિગ્નેચર અને સાથે એક કાપડ ઉપર પોતાનું નામ લખીને આપ્યું છે. લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને ભાગ્યશ્રીબેન જેમના પરિવારના લોકો ગજ્જર પરિવારના લોકો તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. કહેશો બેન, વડાપ્રધાનની આ સિગ્નેચર જીવનભર માટે કેવી યાદગારી? એટલે તો એમને એમ છે કે ભાઈ આપણે ફોટો ફ્રેમ કરાવીશું ને મઢાઈશું. કાગળ પર નથી કરવું પણ કાપડ પર કરીએ એટલે આપણે લાઈફ ટાઈમ આપણી જોડે રહે. એટલે પહેલેથી જ આઈડિયા તમે રાખ્યો? પહેલેથી જ અમે બનાવી દીધું હતું બધું. અંદર કાપડ લઈને આવ્યા, પછી આજુબાજુ ડેકોરેટ કર્યું અને પછી સરને આપ્યું. જો પહેલા જો કે ના જ પાડતા હતા કે કંઈ નહીં, પ્રોટોકોલના લીધે કરીને સરને કંઈ નહીં આપી શકીએ. પછી બનાવીને તો રાખીશું કે કદાચ સર આપાડે તો આપણને એટલો લાવો મળી જાય. એટલે બસ પછી સાઈન સરે કરી આપી એટલે હવે અમને આખી જિંદગી યાદ જ રહી જશે. નાની ફ્રેમ પણ અમે કરાવી દઈશું. આમાં ખાસ ગજ્જર પરિવાર છો એટલે જય વિશ્વકર્મા. અમારે સુથાર સમાજના જે છે અમારે ઈષ્ટદેવ એને જય વિશ્વકર્મા. એટલે કાલે પાછી એમનો બર્થડે પણ છે અને વિશ્વકર્મા પૂજા દિવસ બસ છે. હા, એટલે એમને ખાસ વિશ્વકર્મા પુરાણ પણ અમે આપ્યું છે એમને ગિફ્ટમાં અને બર્થડે કાર્ડ આપ્યું છે અને એમની જોડે બસ ઓટોગ્રાફ લીધો છે. હાર્દિકભાઈ, આ જીવનભરની યાદગીરી તો રહી, પરંતુ સોલાર માટે પણ ખાસ વડાપ્રધાનજી આવ્યા હતા. તેમની સાથે શું વાતચીત થઈ? સોલાર માટે અમારા જોડે કોઈ એકચ્યુઅલી બહુ વાત નથી થઈ, કેમ કે અમારા જોડે ખાલી વેલકમમાં જ હતા અમે. હા, બિલકુલ. તમે કયા નંબરના ઘરમાં રહો છો? અહીંયા જ રહું છું. અહીંયા જ રહો છો. ઓકે. અને આ યાદગીરી કેટલી મહત્વની તમારી માટે? અને આ તો જીવનભરની યાદગીરી છે મારા માટે. જય વિશ્વકર્મા નરેન્દ્ર મોદી. આ સિગ્નેચર સાથે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં વાવોલમાં આવ્યા હતા અને વાવોલમાં શાલિન 2 અપાર્ટમેન્ટમાં રહેતા ગજ્જર પરિવાર માટે આ એક યાદગીરી બની રહી છે. અને તેની સાથે આ યાદગીરીની સાથે આ પરિવારના લોકો છે તે આવતીકાલે જ્યારે વિશ્વકર્મા જયંતિ ઉજવશે ત્યારે તેમનો આ યાદગીરી સાથે ઉજવવાના છે. એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવતીકાલે પણ છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ રોડ નજીક